બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। આગળ હનુમાન કથામાં આવે છે કે સમુદ્રએ વિચાર કર્યો કે રામના પૂર્વજોએ મને આ રૂપ પ્રદાન કર્યું છે, પરંતુ મેં કોઈ ઉપકાર કર્યો નથી। ક્યાંક રામના મનમાં એ વાત આવી ન જાય કે સીતાહરણમાં સમુદ્રનો પણ હાથ રહેલો છે, કારણ કે એક રીતે રાવણ મારી અંદર રહે છે, હું જ તેના કિલ્લાની ખાઈ છું। જો હું રામના દૂતનું સ્વાગત ન કરું, તેના વિશ્રામ માટે કોઈ ઉપચાર ન કરું, તો સંભવ છે કે હું આ લાંછનથી બચી જાઉં। તેણે મૈનાકને કહ્યું, મૈનાક, રામદૂતનું સ્વાગત કરો। મૈનાક અતિ વિશાળ રૂપને ધારણ કરીને સમુદ્રની ઉપર નીકળી આવ્યો। હનુમાન સમજ્યા કે આ તો કોઈ વિઘ્ન છે। તેઓ પગને લાત મારીને તેને પાતાળમાં પહોંચાડવા પ્રવૃત્ત થયા। ત્યાં જ મૈનાક તો મનુષ્યનું રૂપ ધારણ કરી પોતાના શિખર ઉપર આવીને ઉભો અને કહ્યું કે હનુમાન, તમે મારા સહાયક વાયુના પુત્ર છો। જ્યારે ઇન્દ્ર પોતાના વ્રતથી પર્વતોની પાંખો કાપી રહ્યા હતા, ત્યારે તમારા પિતાની સહાયથી જ હું સમુદ્રમાં આવી ઘૂસ્યો છું અને પોતાની જાતને બચાવી શક્યો છું। હું તમને વિસામો આપવા ઈચ્છું છું। થોડી વાર થાક ઉતારો અને પછી જજો। ભગવાન રામનું કામ તો આખા જગતમાં કામ છે। તેમના દૂતને મદદ કરવી અને સમગ્ર જગતને સહાય કરવી બરાબર છે। આશા છે કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કરશો। હનુમાનને ઘણા જ પ્રેમથી મૈનાકને સ્પર્શ કરીને કહ્યું, મૈનાક, તમે મારા પર ઘણો સ્નેહ રાખો છો। તમે માતા પિતા સમાન વંદનીય છો। મારા તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પરંતુ હું આ સમયે ભગવાન રામના કામ સારું જઈ રહ્યો છું। મારું મન તેમના માટે ઉતાવળું થઈ રહ્યું છે। જો હું વિસામો કરવા માટે પોતાની શરીરને અહીં રોકી લઉં તો સંભવ છે કે મારું હૃદય લંકામાં પહોંચી જાય અને શરીર અહીં રહી જાય। આ સમયે તો હું એક પણ રોકાઈ શકું તેમ નથી। મને ક્ષમા કરો। હનુમાન જતા જતા આટલું કહીને આગળ વધ્યા। દેવોએ વિચાર કર્યો, હનુમાનમાં તો બળ તો છે, તેમની વિદ્યાની પણ અનેકવાર પરીક્ષા થઈ ચૂકે છે, પરંતુ રાક્ષસોને વચ્ચે જઈ હેમખેમ પાછા આવવાની કુશગ્રતા છે કે નહીં, એ વાત જાણી લેવી જોઈએ। દેવોએ દક્ષપુત્રી કશ્યપ પત્નીને નાગમાતા સુરસાને હનુમાનની પરીક્ષા કરવા માટે મોકલી। તે આવીને હનુમાનના માર્ગમાં વચ્ચે ઊભી રહીને કહેવા લાગી, આજે મને સદભાગ્ય ભોજન મળ્યું છે, હું પેટ ભરીને ખાઈશ। હનુમાન પહેલા તો એવું કહ્યું કે રામના કામ માટે જાઉં છું, પહેલા મને એક કામ કરી લેવા દો, પછી મને ખાજો। હું મૃત્યુથી ડરતો નથી। પરંતુ જાણે તેણીએ વિનંતીનો અસ્વીકાર કર્યો, ત્યારે હનુમાનીએ તેણીની મોં ખોલવા કહ્યું। તે તેટલું મોં પહોળું કરતી ગઈ, હનુમાન તેનાથી બેવડા વધતા ગયા। જ્યારે તેણે 100 યોજન પહોળું મોં ખોલ્યું, ત્યારે હનુમાન પોતાનું રૂપ નાનકડું બનાવ્યું અને તેમના મોંમાં પ્રવેશ કરી તરત પાછા બહાર નીકળી આવ્યા। હનુમાનનું બુદ્ધિ કૌશલ્ય જોઈ સુરસા ખૂબ પ્રસન્ન થઈ અને સફળતાના આશીર્વાદ આપીને હનુમાનને વિદાય આપી। રાહુની માતા સિંહિકા સમુદ્રમાં રહેતી હતી। ઉપર ઉડનારાઓની છાયા પાણીમાં પડતી તો તે છાયાને પકડી લેતી અને ઉડનારના વિવશ બની જઈને પાણીમાં પડતો। આ રીતે તે અનેક જણને સંહાર કરી ચૂકી હતી। હનુમાન સાથે પણ તે એ જ ચાલ અજમાવી। પોતાની ગતિને રોકાઈ જતી જાણી હનુમાન નીચે નજર નાખી અને પેલી રાક્ષસીને ઓળખી લીધી। પછી તો ભલા તે હનુમાનજી સામે શું ટકે, અને હળવા સરખા પ્રહારથી તેની જીવનલીલા સંકેલાઈ ગઈ। હનુમાન નિર્વિઘ્ને સમુદ્રના બીજા કિનારે પહોંચી ગયા। ત્યાં તો મોટું સુંદર વન હતું। લીલોછમ વૃક્ષો, સુગંધિત પુષ્પોની કલરવ અને ભમરોનું ગુંજાવર અનાયાસે મનને આકર્ષી રહ્યા હતા, પરંતુ હનુમાન તેમના તરફ દૃષ્ટિપાત સુદ્ધા ન કર્યો। તે કૂદકો મારીને પહાડના ઊંચા શિખર પર ચડી બેઠા। તેમણે નિશ્ચય કર્યો કે આ સ્થાન છાવણી બનાવવા માટે યોગ્ય છે। વાનરો માટે અહીં પર્યાપ્ત ફળ ફૂલ છે, મીઠું પાણી પણ છે, અને સૌથી મોટી એ વાત છે કે અહીંથી સંપૂર્ણ લંકા દેખાય છે। હનુમાન ત્યાં રહીને લંકાની ઘણી બધી વાતો જાણી લીધી। તેમણે લંકાની દુર્ગની દુર્ગમતાનું અનુમાન કરી નિશ્ચય કર્યો કે અહીં એક વાત જાણી લેવી જોઈએ। સીતાને ખોળવાની સાથે સાથે આ કામ કરી લેવું તેઓ પણ મારું કર્તવ્ય છે। આવડું અતિ વિશાળ શરીર લઈ લંકામાં પ્રવેશ્યો અને ત્યાંની પ્રવેશની વાત જાણી લેવી અત્યંત ભવ હતું। એટલા માટે મહાવીર હનુમાને જાણે કે અણીમાં સિદ્ધિનો પ્રયોગ કરી પોતાના નાના સરખા રૂપને બનાવી દીધા અને ભગવાનનું સ્મરણ કરતા તેઓ લંકામાં દ્વારા પહોંચી ગયા। લંકા નગરી અધિષ્ઠાત્રી દેવી લંકિની સંધ્યાને વેળાએ છુપાઈ તેમને પ્રવેશ કરતા જોયા। તેને ભારે શંકા થઈ। તેણે હનુમાન પાસે આવીને એમને ધમકાવ્યા, શું તમે ચોરી કરવા માંગો છો? બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। આગળનો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો।